નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। અંધેર નગરી ને ગંડુ રાજા જેવો વડોદરા મહાનગરપાલિકાનો વહીવટ। સ્વચ્છતાની માત્ર મોટી વાતો વચ્ચે પાણીગેટ રોડ પર જમનાબાઈ હોસ્પિટલ સામે જ કે જ્યાં લોકો સારવાર માટે આવે છે તે જ બીમાર પડે તેવી સ્થિતિ છે। અને દેશ સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક સ્ટેટ બેંકની દિવાલને અડીને કે જ્યાં સ્વચ્છતાના સૂત્રો લખેલા છે, જ્યાં આજુબાજુ સીસીટીવી કેમેરા લાગેલા છે, ત્યાં કેટલીક ખરાબ ગંદકી સમગ્ર દિવસ દરમિયાન જોવા મળે છે। રસ્તે જતા આવતા લોકોને ત્યાંથી નાક પર રૂમાલ ઢાંકીને જવું પડે છે, તેવી ખરાબ બદબૂ આવે છે। સામે નાગરિકો દવાખાનામાં સારવાર માટે આવતા હોય છે, ત્યાં જ આવી ગંદકી છે, છતાં પાલિકાના સીસી કેમેરામાં કોણ આવો ગંદો કચરો નાખી જાય છે તે સ્માર્ટ સીસીટીવીના સીસી કેમેરામાં નથી પકડાતું। બેંકના મેઇન ગેટની બહાર એક બાજુ ગંદકી તો બીજી બાજુ ગટરનું તૂટેલું ઢાંકણું। બિચારા નાગરિકો કોને ફરિયાદ કરે કે જે માંડવી પાણીગેટ રોડ પર ખાડાથી ભરપૂર છે અને 10-12 દિવસથી ફરિયાદ કરવા છતાં કામગીરી થઈ નથી અને તંત્ર બહેરું બની ગયું છે। ચૂંટાયેલા કેટલાય નેતાઓ અહીંથી પસાર થતા હશે, પરંતુ તેમને તો શું, મોદીજીના નામે વોટ મળી જ ગયા। હવે 5 વર્ષ ક્યાં લોકો વચ્ચે જવાનું છે? વોર્ડના અને પાલિકાના નોકરી કરતા અધિકારીઓ પણ પસાર થયા હશે, પરંતુ તેમને તેમના પગાર સાથે લેવા દેવા છે। લોકોનું કામ ફરિયાદ કરવાનું છે એવું સમજીને તે પણ આંખ આડા કાન કરીને પસાર થઈ જાય છે। આને જ કહેવાય સ્માર્ટ સિટી વડોદરા, આને જ કહેવાય નવા ચેરમેન મેયરનો સ્માર્ટ વહીવટ।